સુરતમાં એમડી ડ્રગ્સ સાથે શાતીર ગુનેગાર પોલીસના સકંજામાં આવ્યો છે। ભાટેનામાં પંચશીલ નગરમાંથી આરોપી શિવરાજ ઝાલા ઝડપાયો છે। પોલીસથી બચવા માટે તે ઘરની ચારે તરફ લગાવ્યા હતા સીસીટીવી કેમેરા અને ઘરથી મુખ્ય માર્ગ સુધી 25 જેટલા સીસીટીવી લગાવ્યા હતા અને ઘરમાં તૈયાર કંટ્રોલ રૂમમાંથી તે સીસીટીવીનું મોનિટરિંગ કરતો હતો। પોલીસથી બચવા સાગરીતો સાથે વોકી ટોકીથી સંપર્કમાં રહેતો હતો। પોલીસ તેમજ ડ્રગ્સ લેવા આવતા લોકો પર તે ચાંપતી નજર રાખતો હતો। 12 લાખનું એમડી ડ્રગ્સ, 16 લાખ રોકડા, 2 પિસ્તોલ જપ્ત કરવામાં આવી છે। મારામારી, લૂંટ, ડ્રગ્સ, હત્યા સહિતના અનેક ગુનામાં આરોપી વોન્ટેડ હતો। તો ઉમરા લૂંટ, લિંબાયતના ગુનામાં નાસ્તો ફરતો આરોપી હવે પોલીસની પકડમાં આવ્યો છે। જાણે કે કિલ્લાબંધી કરી હોય તે પ્રકારનું આખું આ ઘટનાક્રમ તેણે સર્જ્યો હતો। સીસીટીવીથી પોલીસનું મોનિટરિંગ કરવામાં આવતું હતું, લોકોને પણ રાખ્યા હતા અને વોકી ટોકીના માધ્યમથી, એટલે કે તંત્ર કેવી રીતે વોકી ટોકીના માધ્યમથી અલગ અલગ જગ્યાએથી સંપર્કમાં રહેતા હોય છે, એવી રીતે આ કુખ્યાત ગુનેગાર પણ વોકી ટોકીનો સહારો લેતો હતો, પરંતુ અંતે પોલીસના પકડમાં આવ્યો। સુરત શહેરની અંદર જે ડ્રગ્સ જે પેડલરો છે તે બેફામ બન્યા છે। તેમને રોકવા માટે સુરત શહેર એસઓજી દ્વારા સતત વોચ રાખવામાં આવતી હોય છે અને જે રીતે ડ્રગ્સ છે તે સપ્લાય કરતા હોય છે ત્યારે એસઓજી દ્વારા તેમને પકડી પાડવામાં આવતા હોય છે। ત્યારે સુરત શહેર એસઓજીને જે ખાનગી રાહે માહિતી મળી હતી કે ભાટેના વિસ્તારમાં આવેલી પંચશીલ નગર સોસાયટીની અંદર એક જે વ્યક્તિ છે તે બહારથી જે ડ્રગ્સ લાવી અને અલગ અલગ લોકોને જે વેચાણ કરી રહ્યો છે તે આધારે આજે પંચશીલ નગર જે રીતે દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે એસઓજીની ટીમ હતી તે વોચ હતી ગોઠવી હતી અને ત્યારબાદ આ સામે જે વ્હાઇટ કલરનું જે ઘર દેખાઈ રહ્યું છે તેની અંદર જે રેડ કરવામાં આવી હતી ત્યાં 120 ગ્રામ જેટલું એમડી ડ્રગ્સ જે મળી આવ્યું હતું અને શિવા નામનો જે વ્યક્તિ છે અનેક જે ગુનાની અંદર જે સંડોવાયેલ હોવાની જે માહિતી મળી હતી અને તેની પાસેથી 2 વેપન એટલે કે 2 રિવોલ્વર પણ મળી આવી હતી। સૌથી મહત્વની વસ્તુ એ એટલે આધુનિક ટેકનોલોજીના આધારે આજે છે તે ડ્રગ્સ વેચાણ કરતો હોવાની માહિતી મળી હતી। પોતાના ઘરની આજુબાજુ જે છે મસ્ત મોટા 20 થી 25 જેટલા જે સીસીટીવી છે તે લગાવવામાં આવ્યા હતા। જ્યારે કોઈ બહારથી આવતું જતું હોય તો તેના પર વોચ રાખવામાં આવતી હતી। પોલીસ જ્યારે આ વિસ્તારમાં પ્રવેશ કરે ત્યારે તે ઘરની અંદરથી ભાગી છૂટતો હતો અને તમામ માલ હતો તે સંતાડી દેતો હતો। એટલે હાલમાં તો પોલીસે તેની પાસેથી કેટલીક જે વોકી ટોકી છે તે પણ કબજે કરવામાં આવી છે અને તેના ઘરનું જ્યારે સર્ચ કર્યું ત્યાં 2 રિવોલ્વર મળી આવી હતી અને 120થી વધુ જે ગ્રામ જેટલો ડ્રગ્સનો જે જથ્થો છે તે મળી આવ્યો છે। હાલમાં તો એસઓજી પોલીસ દ્વારા તેની ધરપકડ કરી અને વધુ તપાસ હાથ ધરી છે। પણ મહત્વની વસ્તુ એ છે કે ટેકનોલોજીનો ઉપયોગ કરી અને આ જે વ્યક્તિ છે તે એમડી ડ્રગ્સ છે અલગ અલગ લોકોને જે વેચાણ કરતો હોવાની જે માહિતી હતી તેનો પર્દાફાશ સુરત શહેર એસઓજી દ્વારા કરવામાં આવ્યો છે। કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત।